ओम नमः शिवाय। शिव महापुराण श्री कोटि रुद्र संहिता अध्याय 10 महाबल शिव महात्म्य। सूत पुराणी जी कहवा लाग्या है, ऋषिओ मित्र सहज नामनो एक धनुषधारी राजा थयो, जे ईक्ष्वाकु कुळनो हतो। मोटो पुण्यशाળી હતો। તેની પત્નીનું નામ દમયંતી હતું। તે નળની પત્ની પતિવ્રતા ધર્મપરાયણા હતી। એક દિવસ તે રાજા શિકાર કરવાને માટે ઘોર વનમાં પહોંચ્યો। તેની સાથે સેના પણ હતી। રાજાએ ત્યાં જોઈને જોયું કે એક કમઠ નામનો દાનવ મહાત્મા મંડપને વ્યાકુળ કરી રહ્યો હતો। ત્યારે રાજાએ ક્રોધમાં આવીને એને બાણ દ્વારા મારી નાખ્યો। એના નાના ભાઈએ રાજાથી બદલો લેવાનો નિશ્ચય કર્યો અને તે માટેનો ઉપાય વિચારવા લાગ્યો। રાજા પોતાના મહેલમાં પાછા ફર્યા અને પોતાના રાજ્ય કાર્યમાં લાગી ગયો। આ બાજુએ કમઠનો નાનો ભાઈ કપટવેશ ધારણ કરીને નોકરી કરવાને માટે રાજા પાસે આવ્યો અને બોલ્યો કે હે મહારાજ, હું સુંદર ઉત્તમ રસોઈ બનાવવાનું જાણું છું। સટરસયુક્ત ભોજન બનાવીને હું આપને પ્રસન્ન કરતો રહીશ। ત્યારે રાજાએ એને પોતાનો રસોઈયો બનાવી લીધો। આ રીતે રાજાને ઘેર કેટલાક દિવસો પછી ગુરુ જયંતીનું પર્વ આવ્યું। રાજાએ એ દિવસે ગુરુ વશિષ્ઠને નિમંત્રણ મોકલ્યું। ગુરુદેવ નિયત સમય પર રાજાને ત્યાં પહોંચી ગયા। ત્યારે એ કપટીએ સારો અવસર જાણીને શાકમાં માંસ રાંધ્યું અને તેને જય ગુરુ વશિષ્ઠના સન્મુખ પીરસ્યું। ગુરુદેવે જાણી ગયા, અરે આમાં તો માંસ છે। ક્રોધમાં આવીને રાજાને તે બોલ્યા કે અરે પાપી રાજા, મને પણ પાપી બનાવવા ચાહે છે? જો તે મને શું પીરસ્યું? આ તો મનુષ્ય માંસ છે। હું તને શ્રાપ આપું છું કે તમે રાક્ષસ થઈ જાઓ। આમ કહીને તે ફરીથી વિચારવા લાગ્યા કે અરે આમાં તો રાજાનો કોઈ દોષ નથી, આ તો કપટી રસોઈયાનો દૈત્ય કાર્ય છે। અસ્તુ એમ વિચારીને બોલ્યા કે હે રાજન, આમાં તારો અપરાધ નથી। તે વિચાર કરીને રસોઈયો રાખ્યો નથી। તે તો દૈત્ય છે, એણે જ આ કામ કર્યું છે। મારો આપેલો શ્રાપ તો દૂર થઈ શકે તેમ નથી, પરંતુ તું 12 વર્ષ સુધી રાક્ષસ રહીશ। આટલું કહીને ગુરુજી તો ચાલતા થયા। શ્રાપને કારણે રાજા મહા હત્યારો રાક્ષસ થઈ ગયો। વનમાં જઈને અનેક જીવોને મારીને ખાવા લાગ્યો અને તેનું રૂપ ભયાનક હતું। એક દિવસ તે ફરતા ફરતા એક આશ્રમ પર પહોંચ્યા। ત્યાં એણે એક મુનિને જોયા, જે હજુ યુવાવસ્થાવાળો હતો। એને જોઈને લલચાયેલો તે પકડવા દોડ્યો। મુનિ પત્ની તરુણીએ એને જોયો। ત્યાં સુધી માંસાહારી રાજાએ મુનિને પકડી લીધા। તે ભૂખ્યો હતો જ, એને ખાવાને માટે તે તૈયાર થઈ ગયો। મુનિ પત્નીએ નમ્ર થઈને ઘણી પ્રાર્થના કરી કે હે મહારાજ, એને છોડી દો, પરંતુ તે ભૂખ્યો રાક્ષસ શેનો માને? એણે મુનિને બગલામાં દબાવ્યા, શિર ફોડી નાખ્યું અને ખાઈ ગયો। એમના હાડકાં ફેંકીને તે ચાલતો થયો। રડતા રડતા મુનિ પત્નીએ પોતાના પતિના શરીરના હાડકાં ભેગા કર્યા, ચિતા બનાવીને અંતમાં તે વિકલ રૂપધારી રાક્ષસને શ્રાપ આપતા બોલી કે નીચ રાક્ષસ, તે મારા પતિને મારી નાખ્યો છે, મારું સુખ નષ્ટ કર્યું છે। જા, તું પણ જ્યારે સ્ત્રીઓની સાથે વિવાહ કરીશ તો ત્યારે તારું પણ મૃત્યુ થશે। આ પ્રકારે શ્રાપ આપીને મુનિ પત્ની સતી થઈ ગઈ। રાજાને શ્રાપના 12 વર્ષ પૂર્ણ થઈ ગયા ત્યારે રાજાને પ્રથમનું શરીર પ્રાપ્ત થયું। રાજાએ ઘેર પહોંચીને પોતાનું વૃત્તાંત તથા મુનિ પત્નીનો શ્રાપ જઈને રાણીઓને કહ્યો। આ સાંભળીને તેની પત્ની રતિની ઈચ્છા રાખતા પતિને પોતાની પાસે આવવા દેતી ન હતી પત્ની, પરંતુ એને કાંઈ સંતાન ન હતું। રાજા અત્યંત દુઃખી થઈ ગયો। એક દિવસ બધું જ છોડીને વનમાં નીકળી ગયો। રસ્તામાં ભયાનક રૂપવાળી મહાકષ્ટદાયક બ્રહ્મ હત્યાને એને જોઈ। એને જોઈને રાજા ઘણો જ ભય પામ્યો। એનાથી છૂટવા માટે વનમાં એણે તીર્થ, વ્રત, તપ, નિયમ વગેરે કર્યા, પરંતુ બ્રહ્મ હત્યાએ એનો પિંડ ન છોડ્યો। રાજા અત્યંત વ્યાકુળ થઈ ગયો। એટલામાં પરમ પવિત્ર મહાત્મા ગૌતમ ઋષિને રાજાના દર્શન થયા। ત્યારે રાજા મુનિના ચરણમાં ઝૂક્યો, પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું। મુનિ પત્નીએ એ આપેલા શ્રાપની વાત પણ કહી। પછી તે બોલ્યા કે હે મુનિવર, આપ જ મારું રક્ષણ કરો, હું ઘણો જ દુઃખી છું।
પર બ્રહ્મ હત્યા મારી પાછળ પડી છે, એનાથી મને બચાવો. આ સાંભળીને પરમ દયાળુ ગૌતમ મુનિ દયા કરીને બોલ્યા કે હે રાજન, સાંભળો. અહીંથી પશ્ચિમ સમુદ્રના કિનારે મધ્યમાં ગોકર્ણ નામનું એક ઉત્તમ તીર્થ છે. અહીં સર્વ પ્રકારના પાપોના નાશક મહાબળ નામના સદાશિવનું જ્યોતિર્લિંગ આવેલું છે. હે રાજન, તમે એ તીર્થ ઉપર જાઓ. ત્યાં એ તીર્થમાં સ્નાન કરીને શિવાર્ચન કરવાથી બ્રહ્મ હત્યાથી તમારો પિંડ છૂટશે. હે ઋષિઓ, રાજાએ આ પ્રમાણે દયાળુ મુનિના વચન સાંભળીને આનંદને પ્રાપ્ત કરીને ગોકર્ણ તીર્થ ઉપર પહોંચ્યા. ત્યાં તીર્થ સ્નાન કરીને શિવ પૂજન કરતા રાજાના બ્રહ્મ હત્યાદિક સર્વ પાપો નિવૃત્ત થયા. પછી તે પાપોથી મુક્ત થઈને શિવલોકને પ્રાપ્ત થયા. ઓમ નમઃ શિવાય.